મિત્રો, જો તમે બે લોકોની હત્યા કરશો તો તમને સજા શું થશે? આજીવન કેદ કે પછી 300 શબ્દનો નિબંધ? વાત સાચી છે. હાલ પુણેમાં એક થયેલો અકસ્માત, જેને હાઈ પ્રોફાઇલ અકસ્માત કહેવામાં આવે છે, કે જ્યાં એક પૈસાવાળા પિતાનો પુત્ર જે 2 કરોડની ગાડી લઈને રાત્રિના સમય દરમિયાન અડફેટમાં 2 નવયુવાનને લઈ લે છે, જે ફક્ત તેમની ઉંમર 24 વર્ષની હોય છે, ને તે આઈટી એન્જિનિયર હોય છે. છોકરી અને એક છોકરો હોય છે. ત્યાં ઓન ધ સ્પોટ છોકરીનું મૃત્યુ થઈ જાય છે. છોકરાનું મૃત્યુ હોસ્પિટલમાં જઈને તે પોતાનો પ્રાણ ત્યાગી દે છે. તમે વિચારતા હશો કે જો કોઈ વ્યક્તિ ગાડી ચલાવે છે અને કોઈને મારી નાખે છે, ત્યારે સજા તો તમને ખ્યાલ જ હશે. એટલી 10 વર્ષની સજા હોય છે, આજીવનકાળની સજા હોય છે. જે હત્યા કરે છે તેની ઉંમર હતી 17 વર્ષ અને 8 મહિના, એટલે કે 4 મહિના બાદ તે બાલિગ કહેવામાં આવશે. અત્યારે તે નાબાલિગ હતો, એટલે તેનો કેસ જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ, એટલે કે જે 18 વર્ષથી નીચેના હોય તેમને જુવેનાઇલ જસ્ટિસ બોર્ડની અંદર તેમનો કેસ ચલાવવામાં આવે છે. મિત્રો સાંભળો, 15 કલાકની અંદર તે છોકરાને બેલ મળી જાય છે. બીજી વસ્તુ, પોલીસની તપાસની અંદર જણાવે છે કે છોકરાએ શરાબ પીધો નથી, એટલે કે દારૂ પીધેલ નથી, પરંતુ તે સીસીટીવી કેમેરામાં કેદ થયેલ છે કે તે તેના મિત્રો સાથે દારૂ પીવે છે. અને મિત્રો સાંભળજો, 1 કલાકની અંદર તે છોકરો 48,000 રૂપિયાનું બિલ બનાવે છે ફક્ત પાર્ટી કરવા માટે. અને પાર્ટી કર્યા બાદ 60 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડમાં ગાડી ચલાવે છે અને 2 નવયુવાનને અડફેટે લઈ લે છે. જેલની અંદર આરોપીને પિઝા ઓર્ડર કરવામાં આવે છે, પિઝા મંગાવવામાં આવે છે. બેલ મંજૂર થઈ ગઈ 15 કલાકની અંદર, અને તેને સજા શું કરવામાં આવે છે કે ફક્ત 300 શબ્દનો નિબંધ લખવાનો છે કે ટ્રાફિક ઉપર તમે લખો. 15 દિવસ તમારે ટ્રાફિક પોલીસમાં સાથે રહેવાનું છે કે કામ કર્યું તે રીતે, અને કોઈ સાયકાટ્રિસ્ટ ત્યાં રિહબ સેન્ટરમાં જઈને તેનું જણાવવામાં આવશે કે ભાઈ તેને સુધારવામાં આવશે કે તમે શરાબ શા માટે પીવો છો, તેની શરાબની લટ ઓછી થાય તે માટે એને સમજાવવામાં આવશે. તે નાબાલિગ હતો, તેના માટે તેમને ફક્ત 15 કલાકની અંદર બેલ મળી જાય છે. 300 શબ્દનો નિબંધ લખવાનું કહે છે. તો શું 17 વર્ષ 8 મહિના દારૂ પીવા માટે તેને સમજણ હતી, ગાડી 2 કરોડ રૂપિયાની ગાડી ચલાવવા માટે તેને સમજણ હતી, અને 2 લોકોની હત્યા કરી દે છે, તેઓ નાબાલિગ કહેવામાં આવે છે. અત્યારે આ મુદ્દો બહુ ચર્ચિત છે. મિત્રો, શું તમે કમેન્ટમાં જણાવો કે ન્યાયાલય દ્વારા જે સજા ફરમાવવામાં આવી છે તે સાચી છે? શું 2 મૃતક પરિવારોને જસ્ટિસ મળશે? જય હિન્દ.